મારા મોટા ભાઈ મારાથી નાના પીએસઆઈ ગુજરી ગયા હતા કે એનો ભાતી મૂક્યા એના માટે પડવાનું ત્યાં રાખવાનું બોર ઉપર મને 2 ઓળીઓ દોડાઈને ગયો પતરાવાળી ઓળી મને ક્યાંક બહાર तुम्हारे साथ जरूर पैसा मदद
જશે જે રીતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમની અંતિમ વિધિ આગળ વધારવામાં આવી રહી છે. હવે તેમને અસરની ચૌધરી સાથે જ ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા સહિત તમામ અધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત થયા છે. તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ તે હાલમાં આવી રહ્યા છે અને તેમના પાર્થિવ દેહને અત્યારે પૂછપરછ અર્પણ કરી અને અંતિમ વિદાય આપી રહ્યા છે. મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે આ સમગ્ર પ્રકરણ હાથમાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, જેસીપી સહિત તમામ અધિકારીઓ હાલમાં અહીંયા સ્થળ પર આવ્યા છે અને તમામ અધિકારીઓ અત્યારે હાલમાં જે અધિકારીઓ છે તેમના દ્વારા તેમની જે પુષ્પગુચ્છની જે અર્પણ કરવાની વિધિ છે તે શરૂ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે અજય ચૌધરી કે જેઓ પુષ્પ અર્પણ કરી અને હાલમાં જે પઠાણના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારબાદ નીરજ બળગુજર કે જેઓ પોતે જોઈન્ટ કમિશનર સેક્ટર 1 અને સેક્ટર 2 ઇન્ચાર્જ છે તે પણ પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ હવે નિર્લિપ્ત રાય કે જે એસએમસીના વડા છે તેમના દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમને અંતિમ વિદાય અને સલામી આપવામાં આવી રહી છે. સાથે જ વાત કરીએ ડીવાયએસપી કેટી કામરિયા દ્વારા હવે પુષ્પગુચ્છ અર્પણ કરવી અને ત્યારબાદ તેમને અંતિમ સલામી અને પ્રણામ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યન દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમના પાર્થિવ દેહને સલામી આપવામાં આવી રહી છે. તો સાથે જ હવે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા કે જેઓ જેએમ પઠાણના પાર્થિવ દેહને સલામી આપી પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ આરજે ખાંટ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એસએમસીના તેઓ જેએમ પઠાણના પાર્થિવ દેહને સલામી આપીને પુષ્પગુચ્છ અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ તમામ જે પોલીસ અધિકારીઓ છે એક પછી એક પોલીસ અધિકારીઓ અત્યારે હાલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ સલામી આપવા માટે અને પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે સ્થળ પર પહોંચ્યા છે, તેમના ઘર પર પહોંચ્યા છે. સૌથી મોટી પોલીસ